આજ રોજ જનરલ હોસ્પિટલ ઈડર ખાતે દર્દીઓનો બેડાવડો ઉમટ્યો છે. તો આજ રોગચાળાની ઋતુમાં અત્રે હોસ્પિટલ ખાતે રોજના લગભગ 600 થી 650 જેટલા દર્દીઓની ઓપીડી હોય છે. 150 થી પોણા 200 જેટલા ઇન્ડોર દર્દી હોય છે. અત્રે હોસ્પિટલમાં તમામ ક્લાસ 1ની જગ્યા ભરેલી છે. મેડિકલ ઓફિસર શ્રી એન્ડ આરએમઓ શ્રીની જગ્યા ભરેલી છે. તમામ ક્લાસ 1ની ઓપીડીમાં ડેઇલી લગભગ 100 થી 125 દર્દી દરેક બાળરોગ નિષ્ણાત શ્રી, ફિઝિશિયન શ્રી, ગાયનેક ડૉક્ટર શ્રી, સર્જન શ્રી, માનસિક રોગના ડૉક્ટર શ્રી દરેકની ઓપીડીમાં બહોળો વધારો થવા પામેલ છે. વધુમાં જનરલ ઓપીડી હોતા ડૉક્ટર ગજેન્દ્ર ગઢવી જેઓ ઇન્ચાર્જ આરએમઓ તરીકેનો પણ ચાર્જ સંભાળે છે, તેમની પણ રોજની લગભગ 300 થી 350 ઓપીડી હોય છે અને દર્દીઓ તેમના નામ લઈને પોતાની દૂર દૂરથી બતાવવા આવતા હોય છે. મારું નામ પરમાર અજયકુમાર જીવાભાઈ છે અને 3 દિવસથી દાખલ છું. ટ્રીટમેન્ટ સારી આપી છે અને ગઢવી સાહેબ એકદમ 2 થી 3 વખત રિપોર્ટ કરે છે, 2 થી 3 વખત તપાસ કરવા આવે છે અને હજી પણ પબ્લિક છે આજુબાજુ તપાસ કરવામાં પણ આવે છે અને પબ્લિક વધતા તો બેડ વધારવાનું સારું છે અને ટ્રીટમેન્ટ 1 થી 2-3 વખત આપે છે. લેબોરેટરી પણ 2-3 વખત કરે છે અને બોટલ બી 2 થી 3 વખત ચડાવે છે. શક્તિની તાવની માથાની અશક્તિના કારણે મારે 2-3 દિવસથી દાખલ રહેવું પડ્યું. હું દાખલ છું. તાવ અને ઉધરસ થઈ ગયેલી છે, વાયરસનો તાવ આવે છે પણ અહીં બેડ મળતો નથી એટલે સુવિધા થોડી ઓછી છે બેડમાં. એટલે સુબહ સવારે આવો તો સાંજ સુધી બેસી રહેવું પડે. સાહેબ લેબોરેટરી બધું કમ્પ્લીટ જ થાય છે, બને ત્યાં સુધી બહાર કરાવતા નથી. અહીં થાય તો કોઈ પૈસા ફાલતુ ખર્ચો થતો નથી. બરાબર, અહીં બધું વ્યવસ્થિત થાય છે. બરાબર, એટલા માટે સારી છે સુવિધા. પણ જો બસની વ્યવસ્થા થાય અને જો બેડ થોડા વધારી દે તો સારું છે પબ્લિક માટે. કોઈ બી બહાર ના હોય કે કામ ના હોય એમની માટે વ્યવસ્થિત છે. બરાબર. રાવલ રાજેશ કુમાર ઘનશ્યામભાઈ.